સાચું તારે હરિયાની હજી થાય તને તો વાય કે બધો નહીં વાય એને વાય પણ એ કને કે જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લામાં અને વિઠ્ઠલગઢ અને આપણે જઈ રહ્યા છીએ રાજકોટ ફેમિલી સાથે. તો અત્યારે આપણે વિઠ્ઠલગઢ પહોંચી ગયા છીએ અને આપણે નીકળી ગયા છીએ રિક્ષા લઈને. જય માતાજી. અરુણ, કેટલા પહોંચ્યા આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં? જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેટલા પહોંચ્યા? સુરેન્દ્રનગર પહોંચી ગયા હવે. હા, કેવું લાગે છે? આમ સારું લાગે, મારું બેટું ઊનું લાગે બધું. રિક્ષા લઈને લોબેટ જવાય કે ના જવાય? ઉનાળામાં તો રિક્ષા લઈને જ નીકળાય. ચેલા આગળ આકડા હતા? લગભગ 12 જેવા નીકળી ગયા. અલા હાલ ચેલા પહોંચ્યા? સુરેન્દ્રનગર. હા, ચી મજા આવી? જલસો પડી ગયો તમારે. અમારો જલસો જ પડી ગયો. હવે અમારો વારો આવી ગયો ચલાવવાનો. કોમેડી બનાવ મહારાજ, એ મહારાજ, આ હું આ મસાલો ગાવાનો સારો ને. તે ગ્રાહક પર તમે આપણે શું લીધો? આપણા ભાઈ લીધો. આપણે લઈને ગહીએ બા ચા બા પીને ઘસીએ. કહેવાનો બસમાં પૂછી જવાનું હોય રાત પર આવ્યું છો જો અહીં બસ આવી છો ખરી ખબર. જય માતાજી. ફાઇનલી આપણે ઠાકરધણી હોટલ પર આવી ગયા છીએ અને રાત્રે આપણે 1 વાગે જેવા નીકળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે 10. તો આપણે હવે ચોટીલા 9 કિલોમીટર દૂર છીએ અને આપણે જવાનું છે રાજકોટ. આ છે અરુણ. જય માતાજી. અરુણ, જય માતાજી. શી મજા આવી? મજા આવી. તો અત્યારે અમે નાસ્તો કરવા બેઠા છીએ ઠાકરધણી નાસ્તા હાઉસ. તો હવે આપણે મળીશું ત્યાં ચોટીલા જઈને. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. આખે આખું કાપલું ધોના જ છે ને. શાકભાજી હોય મોસ્ટ ઓફ બધા થાય એમ. શાકભાજીને તો તંગી જ નહીં. આ પત્તા કોઈ કમ ના આવે ને. આ કેટલો ટાઈમ ઉભો રે? તો અત્યારે આપણે આવી ગયા છીએ વોટર પાર્ક જવા માટે. તો આપણે હવે મુલાકાત કરીશું પ્રભાતભાઈની. જય માતાજી પ્રભાતભાઈ. જય માતાજી. હા, જય માતાજી અરુણ. જય માતાજી નાગજીભાઈ. હા, તો અત્યારે આપણે આવી ગયા છીએ નાગજીભાઈની વાડીએ અને આ છે નાગજીભાઈની વાડી. તો આપણે હવે પાણીમાં નાહવાની શરૂઆત કરી રહ્યા છીએ. તો ભણા માર કૂદકો.
અત્યારે આપણે નાગજીભાઈના વાડીમાં તો તમે જોઈ શકો છો ત્યાં અવનવા હિંચકા ને મસ્ત જોવાલાયક સ્થળ છે. તમે જોઈ શકો છો અહીંયા બતક પણ છે અને આપણે ફેમિલી સાથે મોજ કરવા આવ્યા છીએ. હેલો ગાઈસ. હું આપણા આવું હા હા કટવા માટે. અને તમે અહીં જોઈ શકો છો કે અહીં ફ્રૂટના તમામ ઝાડ કરેલ છે. ફળફળાદીના ટોટલી ઝાડ છે. આ છે બોરડી કલમી, આ છે ઓબો અને આ છે નારિયેળી, ખજૂરી. તો અત્યારે આપણે વાડીમાં મુલાકાત કરવા આવ્યા છીએ. આ તમે જોઈ શકો છો સુંદર મજાની વાડી બનાવેલ છે. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ પદ્દીમન પાર્ક. તો તમે જોઈ શકો છો તો પદ્દીમન પાર્કમાં આપણને અવનવા પ્રાણીઓ, પક્ષીઓ અને જોવા મળવાનું છે. તો બ્લોગમાં બંને રહેજો, એન્ડ સુધી તમને આ બધું આપણે તમને બતાવીશું. તો તમે જોઈ શકો છો આ છે પદ્દીમન પાર્કનો નજારો. તો હવે આપણે તમને બતાવીશું અવનવા વૃક્ષો. ત્યાં સુધી બાય. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ છે પદ્દીમન પાર્કનો નજારો. અરુણ ક્યાં હુआ ટીકણ હુआ જોવાનું. અરુણને પૂછવા પણ અરુણને ખબર નહીં. અરુણ જવાબે નહીં આપતો. એ કે હું પહેલી વાર આવ્યો હું. આ દેખાય લાકડું પણ લાકડું નહીં એવું આવે છે. આવું એ લાકડા જેવું દેખાય પણ લાકડું નહીં. ઓમત પર જોવાનું હા ને, અને કોઈ અંદરથી બહાર નીકળતું નહીં. હવે આ ના વરું લખ્યું છે પણ ના વરું દેખાતું નહીં. ચો ઓહો તમે જોયો કહો અંદર કૂતરા ઊંઘ્યા છે. એના બાબડા નામ પાડ્યું ના વરું. તમે શું હશે મુબુન? હા સમુબુન શું હોય રહ્યું? શિયાળ કૂતરું. રોટલો લાવ્યો તો ખબર પડે. શિયાળ થોડું અમને આવક બકા અંદર તો ખબર પડે. અંદર ના જવાય. હવે મિત્રો આપણા જોવા આવ્યા છે કદાચ કદી જિંદગીમાં જોયું ના હોય. આજે આપણા ગામમાં જોવા નહીં મળતું ખાસ, એટલે હવે સ્પેશિયલ હોય જોવા આવ્યા છીએ પદ્દીમન પાર્કમાં. એ જણ કોમ કરે ભાઈ. હવે તારે મજૂરીનો ટાઈમ છે, મજૂરી કરવી પડે. હવે આપણે કોઈ નવું પક્ષી પાણી આવે તો ઉતારીએ. અમારે શેતરે થોડો મોર દેખાયા. એને આપણે ફોટામાં જોયો, કદી રિયલમાં જોયો નહીં. કારણ કે આપણા બાજુ તો જોવા જ નહીં મળતો. તો સ્પેશિયલ અમારે 300 કિલોમીટર કાપીને મોર જોવા આપવું પડ્યું ભાઈ. મોર
તમે જોઈ શકો છો મોર છે કે મોર તો હારો અમારા ગામમાં જોવા જ નહીં મળતો. અમારે મોર જોવા માટે સ્પેશિયલ 300 કિલોમીટર કાપીને આપવું પડે ને જાડી. જાડી આપણે કેટલા કિલોમીટર કાપીને આવ્યા રિક્ષા? 300 કિલોમીટર કાપીને આપણે સ્પેશિયલ મોર ને વાંદરા શિયાળ ને બધું જોવા આવ્યા હો. અને હજુ તો અમે કોઈક નવું બતાવશો કે જે આપણે જોવા ના મળ્યું એવું વસ્તુ તમારે આગળ બતાવશો. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ રાજકોટ પ્રાણી ઉદ્યાન. તો તમે જોઈ શકો છો આ રીતનો આપણો નકશો છે. લાલપરી તળાવ કહો તોય ચાલે, પદ્દીમન પાર્ક કહો તોય ચાલે. હવે આપણે જોવા જવાનું છે માછલી ઘર.